હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો સવારના બધાને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો કેમ છો બધા? તો હું કુનાલ અત્યારમાં મસ્ત ફ્રેશ થઈને જાગી ગયા હેવી, અને એ ભાઈને થોડાક ફડાક્યા લાવી દીધા, અને એમ બે જો ફડાક્યા ફોડ્યું છે. એ વાળી એકલો જ છે, હું એકલો જ છું. એમ બે ફડાક્યા ફોડ્યું છે. એ કહેતા કે ફડાક્યા ફોડવા છે. મેં કીધું હાલ લઈ આવી દઉં, તારે ફોડવી ફડાક્યા, દિવાળી હાલી આવે છે. તો જો એ ફડાક્યા ફોડે છે અને હું બનાવું છું બ્લોગ. તો આજ નવરા છીએ, આજ બ્લોગ બનાવવાનો ટાઈમ મળી ગયો છે. શું કહેશ કુનાલ? તો એ ભાઈ જો ફડાક્યા ફોડે છે, અને અત્યારમાં તમને વ્યૂ જોઈ દો, દેખાડું. અત્યારમાં વાગ્યા છે 8, અને તમે અત્યારનો વ્યૂ તમે જુઓ કે આવો છે. હું સૌ વાડિયા, અને આ જો વાડિયા બધું છે, સીતાફળ ને ચીકુડી ને લીંબુડી ને કંઈ લેવા જવાનું નથી. અને આ જો ભાઈને ફડાક્યા લાવી દીધા હતા કાકુના, જો ફડાક્યા લઈ દીધા હતા. આમ પાછો મને એ ભાઈ શું કે મારે કે ફડાક્યા મોટા લેવા છે, પૂતળી બોમ્બની એવા. હવે મેં કીધું તું પૂતળી બોમ્બને એવું ફડ્યા જેવો છો. 2 વખત તો હાથમાં ફડાક્યા ફૂટી ગયા, પણ વાંધો નહોતા આવ્યો. એમ કે નાના હતા એટલે સુસુરિયા થઈ ગયા, એટલે વાંધો ન આવે. તો આવું છે બધું. હમણાં કાંઈ ને વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો, તો ટાઈમ મળે ત્યારે આપણે વિડીયો ક્યારેક બનાવી નાખીએ છીએ. હવે એમ વિચારું છું કે હવે વાડીને કામ ચાલુ કરું, તો પછી વિડીયો રેગ્યુલર ચાલુ કરું. તો જોયું છીએ કે કેવું ટાઈમ માથે આધાર છે. ટાઈમ નહોતો મળતો, વિડીયો નહોતા ઉતારતા. હવે પાછા ઉતારવા માંડશું હળવે. કેમ કે અમને છે ને ચેનલ થોડી ડાઉન થાય ને પછી વિડીયો ઉતારવાનું મન જ ઉડી ગયું આમ. કેમ કે મહેનત આપણે ઓછી કરવી હતી, અને મહેનત કર્યા વગેરે આપણે એમ કહીએ કે ચેનલ ગ્રો થાય, પણ ચેનલ એમ ન ગ્રો થાય. એના માટે મહેનત ડેલી વિડીયો અપલોડ કરવા જોઈએ. ડેલી ના કરો તો તમે 2-3 વખત અપલોડ કરવો જ જોઈએ વિડીયો. અને મારો એ વિડીયો અપલોડ કરવાનો ટાઈમ મીંગ સેટ થતો નહોતો. સવારમાં 6 વાગ્યે જાગું અને વિડીયો અપલોડ કરવા માંગું તારી 8 વાગ્યે વિડીયો અપલોડ થઈ રહે, અને 8 વાગ્યે ટાઇટલ ને એવું લખું તારે તો ટાઈમ વી ગયો હોય. પછી મૂડ ભાંગી જાય વિડીયો અપલોડ કરવાનો. ક્યારેક 8 વાગ્યે વિડીયો અપલોડ થતો, ક્યારેક 9 વાગ્યે વિડીયો અપલોડ થતો, ક્યારેક 12 વાગ્યે વિડીયો અપલોડ થતો. એટલે ટાઈમિંગ સેટ આવતો નહોતો વિડીયો અપલોડ કરવાનો. તને એક વાત કહું? હું બોલ. કુનાલ કાલ બ્લોગ બનાવ્યો તો એ કહી દે. આ જો આ ભાઈ કુનાલની ચેનલ મેં બનાવી નાખી છે. આજ એ ભાઈએ વ્લોગ બનાવ્યો છે. તો કાલે છે ને આપણે વ્લોગ અપલોડ કરી દેવાનો છે. સાંજે એડિટિંગ થાય છે, અને અત્યારે આજ વ્લોગ તો ચાલુ જ રહેશે એનો. ત્યાં એ વ્લોગ બનાવવાનો જ છે. એની પાસે ફોન નથી, મારા ફોનમાં એ વ્લોગ બનાવે છે. તો એમ બે એક ફોનમાં વ્લોગ બનાવી છે, અને એનો ફોન છે પણ એના પપ્પા પાસે હોય, એટલે એના પપ્પા એનો ફોન હારે લઈ જાય, અને એ મારી પાસે હોય તારી હું વ્લોગ બનાવું. એકલો દી બનાવતો નથી, પણ હું હોય એટલે થોડોક એને સપોર્ટ કરવું, એટલે બનાવી જ દે. કાકુના એ જો અત્યારમાં કંઈક કરે છે. શું કરસ તું? આ જો ભાઈ ફડાઈ ગયો, ખોયડો છે અંદર, અને હવે હળગાવશે. કાકુના હળગાઈને ખાલ તારે હળગશે કે નહીં હળગે? હા તો હળગાય. કેટલી જ તે ભલામણા દિહાળ્યું ભાઈ નાખી. આજુ ભાઈ હળગી અહીં છો. હું આઈને બેરું આ કોનાલા ફીટો, પણ ન ફીટો હરખો ન ફીટો. ભાઈ જો આ રીતે ફડાઈ છે. ફોડે મેં જો ઘડીક પવાલામાં ફોડશે ને ઘડીક પવાલું ઉડાડશે, અને ઘડીક ગ્લાસમાં ફોડશે, અને ઘડીક તગારે હેઠે નાખીને ફોડશે. મેં જો કાંઈક નખરા કરશે. તો આ કાંઈ આપણી વાડી નથી, અમારા કાકાની વાડી છે, અને આંટો મારવા આવ્યો હતો. તો જોઈ લો, અમને કાં થોડાક દિવસ તો અહીંયા જ રહું છું. આમાં વાવ્યું છે સોળી, એની બાજુમાં વાવ્યો છે ગુવાર. ઓલા પણ એ સોળી જ છે, પણ એ વાદળી કલરની આવે સોળી. ફૂલ એના વાદળી કલરના આવે, અને આમાં ધોળા ફૂલ આવે. એમ કે વાદળી ફૂલ હોય ને હાયરી સોળી હોય એવું કંઈક કહે છે, પણ આપણે જે બહુ ખેતીનો અનુભવ નથી, તો આપણે ઓણ લેવાનો છે એવું વિચાર કરું છું કે ઓણ ખેતીનો અનુભવ લઈએ થોડો. તો સામે છે મરચાં. એ મરચાં એટલા તીખા છે ને વાત જવા દો.